બનાવું શું આખો દાડો સાસ વગર બે રોજ સાસ વગર હોય એક દાડો વળી મરસું હોય એક દાડો વળી સાસ વગર બીજું હોય ને તારે પણ તારા હાથુના લાડવા ખવડાવું આ તારો ભાઈ જો કામ કરી કરીને તો લીટી જેવો થઈ ગયો બે હારું ખવડાય તરફ બે બધું હું કરું કોઈ કામ હારું બનાવીને ખવડાય બે શું સાસ વગર સાસ વગર આલુ રે ખાઈ લેજી અને સાસ વગર છે કોઈ બનાવતો નહીં આય અને કઈ કઈ થાય કોઈ હારું બનાય ને સાસ વગર બીજું કોઈ નહીં લે આવો મેકુરો અને હું શેતર જાવરો બરોબર અને આ ખાઈ લેજે અને આ વાટકો ધોઈ દેજે બાહો અને પછી શેતર આવી જલ્દી ખાય ખા હારું જા આવું રહ્યું તો કઈ હું તો ખાઈને ઘરે આરામ કરીને આવી જા આરામ કરીને હટ આવી પેલા એડા હજુ ફોરાના બાકી છે હારું જા આજો એક દાડો સાસ વઘાર કરે એક દાડો મરસું વઘારે એક દાડો બટાકાનું કરે આ બટાકા કે કેતા ગેસ થઈ ગયો આ જીવો ખાય આવું કોઈ ખાવું નહીં મને બનાવતા આવડતું નહીં નતનું બનાવે જતો રે લઈ તો શેતર હવે ખાવાનું છું આ તો ખાવું નહીં હું આવું ખાતો હોય છું ખાઈ ખાઈને તો કંટાળ્યો હું કઈ સારું તો બનાવતો નહીં હોય તો જલેબી પેડા આમ પનીરનું શાક હોય તો સારું લાગે આ ખાતા સારા લાગે આપણે તો ભાઈ આવું કશું ના ભાવે આપણે ખાવું જ નહીં આવું આવું તો ના જ લાગે આ દાળ ઉગીને સાસ વગર ખાવાની અમારે મરચું ને સાસ વગર દેવો ખાવા એવા લાગે હું કંટાળો ખાઈ ખાઈને તો રોજ હવે કોઈ પ્લાન કરવો પડશે ને આવી તો નહીં મેળાવે અરે ખાટીઓ રોજ ખાટી સાસ વઘારે છે એવું જ લાગે મને આઈડિયા કરવો પડશે હા પ્લાન ફોન કરવા દે આખા એડા ખોરીને આવ્યો તો બાટલ્યો હજુ આવ્યો નહીં શું કરતો હશે કરે આખું શીતળનું કામ પતા નહીં પણ હજુ આવ્યો નહીં કોને એક તો જોર બહુ આવે ઘરે બેઠે બેઠે બધું ખવડાવે તો કે સાસ ઘર જેમ ખવડાવે એટલે તને લાડવા તો ના ખવડાવે ને આટલું તો ખવડાવવા હતા ને કેટલું ખવડાવવું પડે એને તો બસ આખો દાડો ખવડાવો સારું જવું પડશે તો ઘરે સીટી બહુ થઈ ગઈ શું જાય એક તો ગરમી એ બહુ પડે હે જો જો મિલ માલિક તો કેવા જાય જાય જુઓ કે જુઓ નહીં મને હજુ ખાવે કાઢું નહીં તે બતલિયા બતલ તમે આજે ખાવાને કાઢો હજુ તાવ આવ્યો હે હા તાવ આવ્યો હે તાવ વાળી આવ્યો છે ઘરે ઘરે હતો તું જો બહાર તો થયો નહીં પેલા શી ખબર અચાનક તાવ આવ્યો અલ્યા તો એક તો કોમ આવ્યું છે અને મોદા પડ્યા એટલે દવા તો હવે કરાવી જ પડશે ભક્તો બાઇક તો મેં જઈને ગયો હે પહેલાં એમાં જોવા દે ટોકો પડવા દે શેક જ નહીં એટલે બકતા એ બકતા એટલે કોમકાજ તો સારું લાગે મજૂરી બતાવશે પણ બકતો ચમ દેખાતો નહીં બકતો ઘર જ હશે લે મને જવા દે હું હુરો જવા દે લા 10 દાડાનું કઈ કઈ 20 25 દાડા કર્યા એટલે નહીં તમે પૈસા આલી ઊંધા પડ્યા થી કોમ ઝડપી કરો લા પૈસા શું કરો એક તો આલા પૈસા તો. જતા રહી કિલો કમળા ઈટ પીધા ઊંધા પાડી લા ખટા કરો કોમલી ખટક કરાબા આયા હોતે એ બકતા હા કોમ ચાલુ હોય પણ અમારા ઘર બાજુ થોડા લમણા તો રાખો ઘરમાં તો લમણા હે જ ને વરી આ રહ્યું કે લમણા જ છે વરી આ જોઈ લો અલા આવરે જ નહીં પેલો મૂર્ખો મોદો પડ્યો હે બાતલ્યો ઓય એક તો પાસ એ જ ઉઠા અને હમણાં હમુદુય ની કોમ કરે હપુ જોઈ એ લગીર કરે છે ઈ દવાખાને લઈ જાતો કે દવા કરાવવી પડશે હેડ તું એવું ઓય તું હેડ હંગા થાવ તો ત્યાં બેઠું નહીં દાદા ઉપાડજો અલા છોકરા મજૂર મારી નાખવા થઈ ગયો પૈસા આલા મફત નહીં કરાવતા હું રેડ રેડ બકતા તો પાળી બહુ ઊંચી થઈ ગઈ હે મોદું પડ્યું છે અંત બનાવે સવણું ખૂબ પેડા ખૂબ એમ થઈને પડ્યું પેલા સવણું જ ખાવા દે સવણું મને બહુ ભાવે
ઈ પેલા વળ્યા ઊંઘવા દે મને નાટક કરવા દે બક્કા તો પણ અમાર છે યાર તો બરા તા તો જૂઠા હો ઈચ્છા તો છે મને ખબર છે આ જો તારું જો મીડી હાલ તો આ તાર કશું નતું ઘાટ ચડી ગયો ને અરે, જલ્દી દવા કરો, દવાખાને લઈ જવા પડશે હેડ. અલા દવા નહીં આવી કોઈ ચમ ના આય કે વારી અલ્લા ના બે જણા હા અમે હેડ. ઉપાડી મેલ સેટ અલ્યા એમ નહીં એમ કરો મારા ડોક્ટરનો નંબર હું ફોન કરું તેરા એક ઘેર આવશે તો મૂર્ખા પેલા પાછ ને સંબંધી જેવા જ છે તો પેલા ના ફોન કરે તા હેઠ ઘેર આવશે તારથી ફોન કરતો નહીં હેરાન કરે. હલો હા ડોક્ટર સાહેબ હવે મારા ઘેર આવો હવે બાદલ બોલું એ જૂના ઘરે ના જતા નવું ઘર બનાવી આવજો હવે હવે હટાવજો એ તમારા પેશન્ટને પર રાખજો મને બહુ બહુ તાવ આવ્યો તમે ઘેર આવો હટાવજો પાછા વેલજી હા કયો ફોન આવ્યો મને તો ટાચડી વરો ગુદડું લેતા ઉરે લેતા લેતા લેતા. ઉઠાડ ઉઠાડ ઉઠ ને પછી બહુ ઢાળવા પેલા તડકે લઈ જતા ઉપાડી ના ના તડકે નથી દેવા બકલે આપણે કાટો ઢાળો બે આપણે બે હા જેવા કતર કોમ આવ્યું હે અને જેવા પડ્યા હા જૂઠા વેડા કરે ડાયરો અડધો મને એવું જ લાગે છે આ દોઢ કો કેટલા આવે છે ઘર કેટલા રે કેટલા વાગે આવશે ઈ? એ ઓછા પાવડર ઓછા પાવડર નહીં કમ્પાઉન્ડર હવે ઈ કમ્પાઉન્ડર ની ઓછો પાવડર હજી બધું એક જ છે અને નોકરીએ મેં રાખેલા તમને તમે મને નહીં રાખ્યો હો એટલે બોલવાનું થોડુંક માપે રાખો ને કોમમાં થોડોક ઝપાટો રાખો ઊંધા ઊંધા કોમ કરશે અંજીશર મકાવ પાટા લઈને આવશે પાટા મકાવ એ દાડે ગોળીઓ લઈને આવશે જાણે શીશી મૂર્ખા એક વરસ થવા આવ્યું તો ને એક વરસ ઉપર થયું શીખે રહ્યા હજુ ઉઠી આ રીત નવું ઘર લાગે એની જ વાળો હતો આ રીત એ અરે આમ તો તું હું જ ને તાર કોઈ તું તમે વળી ચાર ના ડોડકર સાહેબ બની ગયા બગતા ઈ તમે પેલા રમતા ને કાસામાં રવડતા ને તાણમી ખોપડી લઈને વસતા એવું એમ ઓય હા ઉજ્જૈન દવા કરો હટાડો કરો અને ભૂતિયા મૂર્ખે નાખ્યું ગોદલું ઢાળા છોડી દીધી. અલ્યા લઈ લે મરી જાય પેલો તાપનો નહીં મરતો હોય તોય દેવો દેવો ચો કરીને મિલ્યો મૂર્ખા તું ખવડાવે શું મને આવું અમી ખાઈ ખવડાવા અમી નહીં દેખાતા તું તો તાર કલોલા જો થઈ રહ્યો છે આરે ચમ મરવા પડ્યો હોય એને હારું હારું ખાવા જોઈએ એટલે હારું ખાત ખવડાવ્યું હોત ને તો આરે દાડા ના હોતે એના દવા કરો એને દવા કરો હજી સર, સારો સર, જતી જીવો તો અંજીસર મતે હટ. એટલે ડોક્ટર તું છે હું તું નવરી સાસ વગર ખવડાવે બીજું કોઈ ખવડાવતો નહીં વાપર્યું લે બગતા ખાવાની ચીજ ને ખવડાવવા નહીં બક્કા તમે તો જોડે છે તમે તો ઓર રાખો લગી રે પણ રોટલો શાક ખાવાનું હોય ને બીજું તો શું હોય શું રોટલો ને શાક આમ દૂધ બૂધ આમ ખવરાઈ બવરાઈને આમ તાજા માજા ના રાખો દૂધ તો રોજ આલા છો તો આવો ના વધારે દૂધ આડતો હોય તો તરત ખબર પડે દૂધ ની તો લોટું ગળી જો લાગે છે ની વાત જવા દે એક પ્લી ખાટી સાસની રી સાસ વઘાર ખવડાવે છે એટલે આવું તો ના હોય મૂર્ખા આવું ના હોય મારી ડીશ મને છાશ વકર મને છાશ વકર મને. પેલા સાહેબ અમે ખબર ખાઈ ખાઈને જુજુ અમે નહીં ખાતા પણ તારું શરીર જૂનવાનું જો ઈરું તું કહું ફરક કેટલો છે એમ કહું હું પણ ઈ ખાય તો એ ના થાય સર ખાતો નહીં તાર તો ઈરી વાત છે આ શરીર જતું રહ્યું છે આ મોદસ એને દવા કરજો દવા કરો પેલી થોડા બેઠા થાય છે આપણે પાસે ખબર ના પડે હું બોલતા બકે જુજી સાહેબ શું કરે છે કેસ બહુ ખરાબ છે હો હા બહુ ખરાબ છે કેસ ઊંઝે ઊંઝે
ઊંઝે નહીં કે આ ખવડાયા વગર ખાતા પીતા વગર શરીર આખું ફેલ થઈ ગયું છે એનું. રાતે તો ખાધું તો અત્યારે જ નહીં ખાધું બપોરે. એટલે આ તાવ ને ચિટ્ટા રોગ પઈ ગયા શરીરમાં તાર તમે શું વર રાખો છો? 2 દાડા આવજો ઓના હુમલ હમણાં ના રાખ્યો તો અરે મરી જોત વારો. દવા કરો તમે સાહેબ, દવા કરો. શું દવા કરે? એ કમ્પાઉન્ડર લાગી છે ની કોણ હે? કમ્પાઉન્ડર. એ તો પાપડી જેવા થઈ ગયા. ખવડાવો તમારા કમ્પાઉન્ડર ને તમે. એ ખાય જ છે. દવા હારી કરજો સાહેબ. આ બધા આવજો તમે આમ થોડા પકડજી એની બીપી ચેક કરી લો. એ ઉભો થા. આ શું હોય સાહેબ? ગોળો છે બીપી વધે ને હા તો આ ગોળો લાઈટ થાય પણ આ એવું બીપી તો વધઘટ લાગતી નહીં કોણ. આવો ગોળો ઘરમાં છે અમારા. એ આ અલગ આવે એ ઘરના ગોળા નોખા આવે. હો આ પેશન્ટ બીપી નો ગોળો આવે. હતી ને બીપી તો. એટલે બકતા શું છે? લબડાવાની લાયા તમે મને. પેશું હું બતવામાં નહીં. પેશું અમુક ના આડા હાલતી હોય ને એ પેશન્ટ મને બતીને દવા કરું છું. અને આ તો રેડી છે એટલે મને કોઈ બતવાની જરૂર નથી. એટલે પૈસાના ડોટ કરી નહીં તમે પા. શેના કરી રહ્યા દવા એમ તો બકતા જુજી. ઓલરાઉન્ડર છું. બકતા આશું પાછું. લા ડોટ કરે કે વાયરમેન છે આ ડોટ કરે કે હેલ્પર. લા પહેના જાય સાહેબ જોજો માથામાં. એમરે ચેક થાય જો પડી ગયા હોય ને તો નહીં એમરે બી અમે વધારતું એવી અસર થતી હોય ને તો અમે લાઈટ થાય ટેસ્ટ આવ્યો. મશીનના ઝાટકા વાગતા એવું લાગે સાહેબ મને. સાહેબ આ શું કરો તમે? મોઢું ખોલજો. આ કરજો કરો. આ એ કમ્પાઉન્ડર તું આ બધા કરી જી. એ પાવડર તો અમને તરજી. આ કરો. આ કરો. લબડા કરે એટલે નહીં મોણા હું નહીં કોઈ પાડો આ ડાકુ પાડો એટલું બધું ખાલી ગ્લાસ કે ઓ બોલો થોડું કા. ના એવું તો કોઈ નહીં. અંદર ગળામાં કોઈ રોગ નહીં હો. નોર્મલ જ છે. નોર્મલ તો સર ચાલજો રીતે આવ્યો તો કહે. એટલે ગળાની અંદર કોઈ રોગ બીજો નહીં. ઈર્યુ નોર્મલ છે. તાવ તો છે જ. તો છે ને હોવા તાવ તો જબર છે. 3-4 બાટલા ચડાવી દો તો પણ. બકતા શું છે પણ? એટલે સાચું ઈર્યુ નથી નહીં. એટલે મું વાળી કોઈ દોતની તકલીફ છે તેમાં હું કાઢ્યું હતું. હવે અરે ને એને દવા આલ દઉં. એ દવા તમે ટાઈમસર ગળાવજો. બરાબર? એવું એમ? હા. અંજીસણની જરૂર નહીં ને? અંજીસરની નહીં જરૂર. એટલું બધું નહીં. મટી જાય દવા જે આલું ને એ પ્રમાણે તમે કોર્સ પૂરો કરશો પાટો ને હાન પાહો આપણે. મટી જાવ. અને આ કોમમાં બહુ રહેતા નહીં આવડી થાય. ક્ષેત્રના કોમમાં હમણાં થોડુંક ઓછું ધનાલો ને મને હરકું કરવાનું કરો. પેલા રોજડા બધું ખાઈ જાય એમ છે પણ. રોજડા ખાઈ જાય સાર છે. આરા જતા રહે શું કરશો? ભાઈ વગન રહો મૂર્ખો. અડધા જૂઠા છે પાછા. એ કશું જૂઠો નહીં. આ પડ્યો બીજો એ આ પાવડર છે. શું નાખવાના બેડા? પૈડા નથી નાખવાનો. મૂળખા નહીં અળિયું થઈ એને તો ઘૂંટે તો પડવાનું. આર્યું ને આપણે એક ચમચી વાગ નહીં એમાં 2 ચમચી પાવડર લેવાનો. વાટકી લેવાની. વાટકીમાં 2 ચમચી પાવડર નાખી અને પલાળી અને પી દેવાનું. સવાર હોજ અને બપોર આ 3 ટાઈમ પાવાનું. બરાબર? અત્યારે ભાઈ દે ચાલશે ને? હવે તારે મને હાલ નહીં કડી કરીને ખવડાવી બવડાવીને પાવજો. એ આ ગોળી. બરાબર? ગોળી. વહેલા જાગ્યા પહેલા અને રાત્રે ઊંઝા ચીડ આ ગોળી એક એક ગળાઈ દેજો. ઊંઝા ચડચી એનો બા આગળ છે. તા ખાટ્યો જાગતો નહીં એનો બા ગોળી ગડાવશે વહેલા. સાહેબ પગવાને અસર તો સેપાઈ ડાયાબિટીસ હો. હા એટલે એ રીત ચેક કર્યું ડાયાબિટીસ છે ઓને. એટલે ઓને
પેડા ગળ્યા હોય એવા હો હીરા પેડા ખવડાવવાનું જોર રાખો દેશી જીના એટલે ભક્તા પેડા વધારે ના થાય સાહેબ ગળ્યું ખાઈ ડાયાબિટીસ વધારે ના થાય એટલે આ શરીર પ્રમાણે હોય ઓના શરીર પ્રમાણે હીરો અસર કરે છે ઓય, પેડાનું બર રાખજો ને પેડા ખાતા મને તો એવું લાગે ને કે હવે પેડા આપસ્યા છે તો ગુલાબજાંબુ ઉપર વધારે ધોનાલો અને એ ગળ્યો બરાબર એ શરીર વાળું વધારે થાય મારા જેવું એમ ને હા અસર કરશે ને એટલે આ અશક્તિ બધી ગાયબ તો કોમ કરશે મારા જેવું પણ અરે કોમ એટલે ધમધોકાર આવ્યો તરત આમ ખડો થઈ જાય વરો હું હોય તો બરોબર સમજ્યા તો ખબર પાછો સવાણા બહુ ખાવે છે સવાણાનો લેટવો છે ભાવ એટલે એ તો કહેવાનું ભૂલી ગયો સવાણાનું વધારે બળ રાખજો નકા ખોઈ રહે હું અને ચમ તા સવાણા ખાતો ને એટલે તો આર્યો ટચી રહ્યો છે આ સાચ વગારે રોટલા તો જો તાર્યો બહાર રાખ દે ખવડાવવામાં આવે સમજ્યા શું કીધું મેં આ રોડે સવાણો તો સવાણા ઉપર વધારે બળ આલવાનું છે અરે વાંધો નહીં જી કદાચ શીરો કરો ને શીરો તો જી વધારે ને ગોળ વધારે ગળપણ ઉપર ધોનાલો હારું આ લાડવા ખવડાવો હવે તો મટી જાય તો. બસ ગળપણ ઉપર ધોનાલો વધારે સમજ્યા આ સાહેબ વગારે વગાર છોડી મેલો બધું ગળપણ ખવડાવો ને સવાણું બવાણું આમ ઝીકાય રાખો એટલે તરત આમ બેઠો ફટ દે ખવડાવો બસ હવે હું જઉં તાણ અને ફી તો એ તો હાથો થાય ને એટલે આલજો તમ તાર એવું ફીનો આડો ના લે ઓછા પાવડર હા તો કોઈ વધારે જરૂર પડે તો આ ફોન કરતા આવજો કશું વાંધો નહીં તમ તાર અડધી રાતે ફોન કરો હું આવી છી તો આ ભેગા જ મોટા થયેલા હમી નાનપણથી સારું આવજો સાહેબ એ હાવ આવજો અને શું કીધું ગળપણ ઉપર વજન આલજો હા પેડા ગુલાબજાંબુ દેવણા જલેબી બહાડી ઉડાડો ને સવણું તો વધારે હા હા. ઉડાડજો આ મારું 500 પાટણ હા